નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મગધ સામ્રાજ્ય તથા મહાજન પદકાળ એટલે કે પોલીસની અંદર પોલીસ અને પીએસઆઈના સિલેબસની અંદર જે આપણને ટોપિક આપેલ છે ગણરાજ્યો તથા મગધ સામ્રાજ્ય અને તેનો વિસ્તાર તથા એ સિવાય જે આપણને સાથે સાથે અમુક વંશ આપેલા છે, જે હર્યક વંશ, શક વંશ, કુષાણ વંશ, જે અલગ અલગ જે વંશો આપેલા છે, તો એની પણ આજે આપણે ચર્ચા કરવાની છે। જે મગધ સામ્રાજ્યની અંદર જ જેમનું શાસન હતું, તો એ તમામની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરી લેવાની છે। તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ। સૌ પ્રથમ છે મહાજન પદકાળ એટલે કે જેને ગણરાજ્યો એ સમય જે મહાજન પદકાળની અંદર ખાસ કઈ માહિતી યાદ રાખવાની છે કે ગણરાજ્યોવાળી। જો એની અંદરથી કોઈ પ્રશ્ન નીકળે છે તો એક જ પ્રકારનો નીકળે કે જે કોઈ પણ ગણરાજ્ય હોય એની સામે એની જે રાજધાની હોય અને કયા વિસ્તારમાં આવેલું છે એટલું જ પ્રશ્ન આપણને પૂછાય છે। એ સિવાય વિશેષ પ્રશ્ન પોલીસ કે પીએસઆઈની અંદર લગભગ પૂછાતા નથી, અને છતાં પણ જે અમુક પૂછાય એવા છે તો એની હજી આપણે ચર્ચા કરી લઈશું। તો ચાલો શરૂઆત કરીશું। સૌ પ્રથમ છે મહાજન પદકાળ। હવે એની અંદર શું તો કે લોખંડની ખોજ। તો લોખંડની જો શોધ કે તો ક્યારે થઈ હતી તો કે મહાજન પદકાળમાં। એ વખતે જે આ ગણરાજ્યનો જે સમય છે એ સમય લોખંડની શોધ થાય છે। સેકન્ડ નાગરિકતા, એનો મતલબ શું તો કે આપણે સૌ પ્રથમ તો જે સિંધુ ખીણની સભ્યતા છે ત્યાં આપણને જે વસાહતો જોવા મળી અને જે નગરો જોવા મળ્યા, તો એક તો એ સમયની અને બીજી ક્યારે આવે છે તો કે મહાજન પદકાળની અંદર। તો એની અંદર પણ જ્યારે સેનાનીના બધી જે શરૂઆત થાય છે, કુળ, ગ્રામ, વીસ, જનપદ અને પછી મહાજનપદ, આવી રીતે જે શરૂઆત થાય છે એટલે અહીં પણ નાગરિકતા શરૂ થાય છે। તો આ જો પ્રશ્ન આપણને સામાન્ય રીતે પૂછે તો કે બીજી નાગરિકતા, જો કે એટલું ખાસ જરૂરી નથી। બીજું છે આનો સમયગાળો ખાસ યાદ રાખજો, કયું છે તો કે 600 બીસીથી 400 બીસી એટલે કે 600 ઈસવીસન પૂર્વેથી 400 ઈસવીસન પૂર્વે, એટલું યાદ રાખવાનું છે। 200 વર્ષનો એનો સમયગાળો છે। હવે એની અંદર સૌથી નાનામાં નાનો એકમ છે કુળ। શું છે તો કે કુળ। જ્યારે કુળ બધા ભેગા મળીને શું બને છે તો કે એક ગ્રામની રચના થાય છે। આ ગ્રામ જ્યારે ગ્રામ અને કુળ એટલે કે ગ્રામ જ્યારે આ કુળ ભેગા થઈને ગ્રામ બને છે, અને ગ્રામ જ્યારે ભેગા થાય છે ત્યારે શું બને છે તો કે 20 બને છે। આવી જ રીતે 20 ભેગા થઈ 20 એટલે કે આપણે જેમ તાલુકો કહીએ એ જ 20 ભેગા થઈ અને જન બને છે, જન ભેગા થઈને જનપદ, અને આવી રીતે જે આખો આ વિસ્તાર છે કુળ, ગ્રામ, 20, જન અને જનપદ, આ બધું ભેગું થઈને છેલ્લે પછી શું બને છે તો કે મહાજનપદ બને છે। તો આવી જ રીતે આ ખાસ યાદ રાખવાનું છે। આની અંદર તમારે મેઇન બાબત કઈ યાદ રાખવાની છે, આજ કે જે આનો જે ક્રમ છે એ ખાસ યાદ રાખવાનું છે। સૌથી નાનું કુળ છે અને સૌથી મોટામાં મોટો એકમ કે તો કયો છે મહાજનપદ છે। તો કુળ, ગ્રામ, 20, જનપદ અને મહાજનપદ, આ જે નિશાની કરેલી છે આ તમને ખબર પડતી છે, જેની આગળ કે પાંખડા ખુલેલા હોય તો આપણે જે મેથ્સની અંદર છે ને લેસ ધેન અને ગ્રેટર ધેન વાળું, તો આ શોર્ટ રીતે લખતા શીખો। તો આવી રીતે કુળ, પછી ગ્રામ, પછી 20, જનપદ અને મહાજનપદ, આના ક્રમ ખાસ યાદ રાખજો। હવે સૌ પ્રથમ જોઈએ તો કે કેટલા મહાજનપદની કેટલા ચર્ચા કરવાની છે તો કે 16 મહાજનપદ। આજ સુધી જે ઇતિહાસની અંદર જેટલા જે ગણરાજ્યો થયા છે એની અંદર કેટલા છે મુખ્ય તો કે 16 છે। કઈ રીતે ખબર પડી કે 16 છે તો એની માહિતી આપણને ક્યાંથી મળે છે, કોઈક સોર્સ તો હોવો જોઈએ ને એના માટે। તો એના માટે બૌદ્ધ ધર્મનો એક ગ્રંથ છે અંગુત્તર નિકાય, એ અંગુત્તર નિકાયની અંદર આ વિશે માહિતી આપેલી છે। આ સિવાય જૈન ધર્મનો ગ્રંથ છે ભગવતી સૂત્ર, તો આ ભગવતી સૂત્રની અંદર પણ 16 મહાજનપદ વિશેની માહિતી આપેલી છે। ત્યારબાદ છે હવે એની અંદર ખાસ શું જોવાનું તો કે 16 મહાજનપદ છે તો એમાંથી 14 જે છે અને 2 આ બંને અલગ પડે। કઈ રીતે કે 14 જે છે રાજતંત્ર છે, એટલે કે જે કોઈક મુખ્ય દ્વારા જે આનું સંચાલન જે થતું હોય, અને ગણરાજ્ય એટલે કે અલગ અલગ જે પ્રજાઓ જે મળી અને કરતા હોય એને કહેવાય ગણરાજ્ય। તો આની અંદર 2 હતા, કોણ હતા 2 કયા? એક તો વજ્જી અને મલ્લ, આ બંને જે છે અલગ અલગ શાખાઓથી જોડાઈને વજ્જી અને મલ્લ, આ બંને ગણરાજ્યો અને 14 રાજતંત્ર, આવી રીતે કેટલા મહાજનપદ હતા તો કે ટોટલ 16 મહાજનપદ હતા। બીજી આની અંદર એક ફેક્ટ કયું યાદ રાખવાનું કે દક્ષિણ ભારતની અંદર હવે આ ટોટલી જે છે એનામાંથી માત્ર ને માત્ર જેટલા 16 મહાજનપદ છે એમાંથી માત્ર એક જ અસ્મક નામનું જે મહાજનપદ જે ગણરાજ્ય છે એ ગણરાજ્ય દક્ષિણની અંદર આવેલું છે, બાકી બધા ઉત્તર અને પૂર્વની અંદર જે છે એ વિકાસ પામ્યા હતા। અને આ સિવાય જે અસ્મક જે છે એ એક જ ખાલી દક્ષિણ ભારતમાં આવેલું છે।
તો અસ્મકની રાજધાની કે તો કઈ છે તો કે પૌડન્યા છે. અમુક જગ્યાએ ક્યાંક પોતન અથવા તો પોતની પણ લખેલી છે, પણ હવે મુખ્ય તમારે કઈ યાદ રાખવાની તો પૌડન્યા યાદ રાખવાની. અને ગોદાવરી નદીના કિનારે આવેલ છે. તો દક્ષિણ ભારતની અંદર એકમાત્ર ગણરાજ્ય કે તો કયું છે અસ્મક છે, ગોદાવરી નદીના કિનારે. અને રાજધાની કે તો એની કઈ છે તો કે પૌડન્યા છે. ત્યારબાદ ભારતની બહાર જો મહાજનપદ કે તો કયા કયા છે, કંબુર અને ગાંધાર છે. આ ખાસ યાદ રાખવાના. આ જે છે એ ફેક્ટ એક છે. પછી આપણે મગધ જે એની જે રાજધાનીઓ છે અને જે વર્તમાન ક્ષેત્ર છે તમામ જોઈશું, પરંતુ જે ફેક્ટ વસ્તુ છે એ ખાસ યાદ રાખો કે ભારતની બહાર કે તો 2 આવેલા છે, કયા, કંબોજ અને ગાંધાર. અને સૌથી વધુ મહાજનપદ કે તો ક્યાં જોવા મળે છે તો કે ઉત્તર પ્રદેશની અંદર. કેટલા તો કે 8. એની અંદર 8 મહાજનપદ જે છે, 8 ગણરાજ્યો જે છે એ માત્ર ક્યાં જોવા મળે છે તો યુપીની અંદર, એટલે કે ઉત્તર પ્રદેશની અંદર. અને ભારતની બહાર કે તો કેટલા છે તો કે 2 છે. હવે સૌ પ્રથમ આપણે જોઈશું મહાજનપદ, એની રાજધાની અને એનું વર્તમાન ક્ષેત્ર. જો ખાસ પ્રશ્ન ક્યાંથી નીકળે આ ટોપિકમાંથી તો અહીંથી જ નીકળે છે કે પ્રશ્ન આવું આપી દે કે મગધ મહાજનપદ કાળ જે મગધ છે જે ગણરાજ્ય, તો એની રાજધાની કઈ રહેલી છે. બસ એ જ એટલું જ પ્રશ્ન પૂછાય છે. આ ખાસ આ તૈયાર કરવાના છે. તો સૌ પ્રથમ છે મગધ. તો મગધની અંદર 3 રાજધાની રહી ચૂકેલ છે, રાજગુરુ, ગિરિવજ્ર અને પાટલીપુત્ર. આ બધાના જ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કહે તો પાટલીપુત્ર હતી, પછી રાજગુરુ અને ગિરિવજ્ર. એટલે દરેકની અંદર અલગ અલગ રહેલી છે. જેમ જેમ અલગ અલગ રાજાઓ છે એની અંદર અલગ અલગ. એટલે મગધની અંદર જો આપણને પૂછે તો આ 3 શહેર જે છે એ રાજધાની રહેલા છે. કયા કયા? રાજગુરુ, ગિરિવજ્ર અને પાટલીપુત્ર. અને ક્યાં આવેલું છે તો કે સોન નદી, બિહાર. આનું એક વર્તમાન ક્ષેત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. કોનું? તો કે મગધનું. કેમ? તો આજે આપણે શું જ ભણવાનું છે તો કે મગધ સામ્રાજ્ય જ ભણવાનું છે ખાસ. તો મગધ સામ્રાજ્યની અંદર રાજગુરુ, ગિરિવજ્ર અને પાટલીપુત્ર આ 3ની રાજધાની છે. અને ક્યાં આવેલું છે તો કે બિહારની અંદર. કઈ નદી છે તો સોન નદી છે. ત્યારબાદ બીજા નંબરે છે અંગ. અંગ એટલે એની રાજધાની કે તો કઈ છે તો કે ચંપાને. ક્યાં આવેલ છે તો કે બિહારની અંદર. હવે તમારે યાદ કઈ રીતે રાખવાનું? તો શું યાદ રાખવાનું? ચંપાનો અંગ. શું યાદ રાખવાનું? ચંપાનો અંગ. આવી રીતે યાદ રાખવાનું. ચંપા અને ચંપા છોકરી છે એટલે સ્વાભાવિક છે કે થોડી ડરે પણ ખરા, એટલે કે બિહાર, બિહાઈ આપણે કહો ને આપણી ભાષામાં કે બિહાઈ, એટલે કે અંગ ચંપા, એટલે યાદ ચંપા અંગ યાદ, આ રીતે યાદ રાખવાનું તમારે. અને બિહાર. ત્યારબાદ છે અવંતી. હવે અવંતી ઉજ્જૈની. અ ઉપરથી અવંતી ઉજ્જૈની. અને બીજું નામ આનું શું છે તો કે માહિષ્મતી. તો અવંતી જે છે એ ઉજ્જૈન અને માહિષ્મતી એની રાજધાની છે. અને ક્યાં આવેલું છે તો એ મધ્યપ્રદેશની અંદર. માળવા મધ્યપ્રદેશની અંદર. ને ઉજ્જૈની પૂછે તો કે ઉજ્જૈનની અંદર. ને માહિષ્મતી જે કહેવાનો મતલબ એ જે વિસ્તાર છે મધ્યપ્રદેશની અંદર ખાસ આવેલું છે, યાદ રાખવાનું છે. ઉજ્જૈન ઉપરથી તમને ઉજ્જૈન તો યાદ રહી જશે. તો અવંતી કે તો ઉજ્જૈની. અને ક્યાં આવેલું છે તો કે મધ્યપ્રદેશની અંદર. ત્યારબાદ છે કૌશલ. કૌશલ કે તો કે કઈ છે તો કે શ્રાવસ્તી છે. અમુક જગ્યાએ સાકેત પણ આપેલ છે, તો એ પણ આપણે ધ્યાને રાખવાનું છે. તો કૌશલની અંદર જો પૂછે તો એની રાજધાની કે તો કે શ્રાવસ્તી છે. અને કઈ નદી છે તો કે સરયુ નદી. ક્યાં આવેલું છે તો કે ઉત્તર પ્રદેશની અંદર. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું. આ તો તમને યાદ રહી જશે. અમુક જગ્યાએ અયોધ્યા પણ આપેલ છે. તો કૌશલની જો રાજધાની પૂછે તો શ્રાવસ્તી આવશે. અને સરયુ નદી. કૌશલ એટલે કૌશલ્યા, ભગવાન શ્રી રામના જે માતા હતા કૌશલ્યા, એના ઉપરથી કૌશલ્યનો જે એમનો પિયરનો જે પ્રદેશ હતો, જે તો એ કયો હતો? કૌશલ પ્રદેશ હતો. અને જે એ મહાજનપદ છે એની રાજધાની શ્રાવસ્તી છે. અને ક્યાં આવેલું છે તો ઉત્તર પ્રદેશની અંદર. તો અંગ ચંપા અવંતી ઉજ્જૈન. શું યાદ રાખવાનું? અંગ ચંપા અવંતી ઉજ્જૈન. કૌશલ કે તો શ્રાવસ્તી. ત્યારબાદ છે ગાંધાર. ગાંધાર કે તો તક્ષશિલા. ગાંધાર તક્ષશિલા. ગાંધાર તક્ષશિલા આવી રીતે યાદ રાખવાનું છે. ગાંધાર તક્ષશિલા ક્યાં આવેલું છે આ વર્તમાનમાં તો કે પાકિસ્તાનની અંદર. ત્યારબાદ છે કંબોજ. કંબોજ કે તો ક્યાં આવેલું છે તો કે હાટક એની રાજધાની છે. જ્યાંના શું પ્રખ્યાત છે? તો એક જીકેનો પ્રશ્ન છે કે ઘોડા પ્રખ્યાત છે. હાટકના કે ને તો ઘોડા પ્રખ્યાત છે. કંબોજની રાજધાની કે તો હાટક. અને કઈ જગ્યાએ વર્તમાનમાં છે તો પાકિસ્તાન. હવે જોજો આપણે જે રાજધાનીના નામ લખેલા છે એમાંથી 2-3 નામ એવા છે કે જે થોડા અમુક જગ્યાએ થોડા અલગ બોલાય છે, અમુક જગ્યાએ અલગ બોલાય છે, પરંતુ છે એના એ જ. દાખલા તરીકે જેમાં આપણે અસ્મકની રાજધાની કીધું, અમુક જગ્યાએ પોતની પણ લખેલું છે. કોઈક હિન્દીની બુક હોય કે આ રીતની કોઈ અલગ બુક હોય ને તો એની અંદર નકર ખાસ ઘણી જગ્યાએ પૌડન્યા જોવા મળે છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે.
ત્યારબાદ છે અસ્મક. અસ્મક આ જોવાઈ ગયું. પોતન એટલે કે પૌડન્યા ક્યાં છે તો કે દક્ષિણ ભારતની અંદર. ત્યારબાદ છે વજ્જી. વજ્જી કે તો વૈશાલી. વ ઉપરથી યાદ રાખવાનું વજ્જી વૈશાલી. વજ્જી કોણ છે? વૈશાલી, છતાં પણ શું છે તો કે બીઆઈ છે. વજ્જી વૈશાલી પણ બીઆઈ અને અંગ ચંપા પણ બીઆઈ. આવી રીતે યાદ રાખવાનું વજ્જી વૈશાલી બીઆઈ અને અંગ ચંપા પણ બીઆઈ. ત્યારબાદ છે મલ્લ. મલ્લ કે તો કઈ છે તો કે કુશીનારા. કુશીનગર પણ તો ખાસ કુશીનારા તમારે યાદ રાખવાનું છે. ક્યાં આવેલી છે તો કે ઉત્તર પ્રદેશની અંદર. તો મલ્લની રાજધાની કે તો કુશીનારા. ત્યારબાદ જુઓ હવે આની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે કુશ જે છે ને, કુશનો અર્થ જ શું થાય છે? કચરો. આવી એમ જો કહેવા જોઈએ ને તો કુશ એટલે કચરો. તો કુશ એટલે કચરો. તો કચરો કેવો હોય? તો મેલો હોય. તો મલ્લ કે તો કુશીનારા. આવી રીતે તમારે ટ્રીક યાદ રાખવાની છે. ત્યારબાદ છે સુરસેન. સુરસેન કે તો કઈ આવશે? મથુરા. સુરસેન ક્યાંનો? તો કે મથુરા. આવી રીતે યાદ રાખવાનું. તો સુરસેન મથુરા ક્યાં આવેલી છે તો કે ઉત્તર પ્રદેશની અંદર. ત્યારબાદ છે મત્સ્ય. મત્સ્ય વિરાટનગર ને રાજસ્થાનની અંદર. તો તમારે શું યાદ રાખવાનું કે ભગવાનના જે 10 અવતાર છે એની અંદર એક મત્સ્ય અવતાર થઈ ગયો. તો એણે કેવો રૂપ ધારણ કર્યો હતો ભગવાને? તો કે વિરાટ રૂપ ધારણ કર્યો હતો. તો મત્સ્ય કેવો રૂપ ધારણ કર્યો હતો? કે વિરાટ રૂપ ધારણ કર્યો. અને ભગવાન એટલે સ્વાભાવિક છે કે રાજા જ કહેવાય આપણા. તો મત્સ્ય વિરાટનગર ને રાજસ્થાન. આવી રીતે યાદ રાખવાનું. ત્યારબાદ છે કુરુ ઇન્દ્રપ્રસ્થ. કુરુ કે તો એની રાજધાની કઈ છે? ઇન્દ્રપ્રસ્થ. અને કઈ જગ્યાનો વિસ્તાર? તો કે દિલ્હીવાળો જે ક્ષેત્ર છે એ. તો આપણે કઈ રીતે યાદ રાખવાનું કે અમે પ્રાર્થના કરો. કોની કરો? તો કે ઇન્દ્રની કરો. ઇન્દ્રની કરો. કુરુ એટલે કે ઇન્દ્રપ્રસ્થ. પ્રાર્થના કરો. કોની પ્રાર્થના કરો? તો કે ઇન્દ્રની પ્રાર્થના કરો. ત્યારબાદ છે વત્સ. વત્સ એટલે કે કૌશાંબી. વત્સની રાજધાની કઈ છે? તો કે કૌશાંબી. તો આપણે કહીએ ને કે વત્સ તને કંઈક કહું એમ. તો વત્સ તને કંઈક કહું એટલે આવી રીતે વત્સ કે તો કૌશાંબી. ક્યાં આવેલું છે? તો કે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની અંદર. તો વત્સ આજ વર્તમાન સ્થળ કયો છે એ આપણે યાદ રાખવાનું છે. કૌશાંબી તો કે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની અંદર. તો આવી રીતે યાદ રાખવાનું છે કે વત્સ કૌશાંબી પ્રયાસ કરો તમે. શું કહેવાનું? વત્સ તને કહું તું પ્રયાસ કર. તો વત્સ કૌશાંબી પ્રયાગરાજ. ત્યારબાદ છે ચેદી. ચેદીની અંદર જો કે તો કયું છે? તો કે સુક્તિમતી. ચેદીની અંદર શું છે? તો કે સુક્તિમતી એની રાજધાની છે. અને ક્યાં આવેલું છે? તો કે બુંદેલખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રની જે સીમા પર છે ત્યાં જ આવેલ છે. એ સમય આ વર્તમાન જે બુંદેલખંડની અંદર ક્યાં છે? તો કે યુપી અને એમપીની અંદર. તો ચેદી કે તો સુક્તિમતી. ત્યારબાદ છે પાંચાલ. પાંચાલ કે તો શું છે? પાંચાલની રાજધાની કઈ હતી? તો કે અહીછત્ર હતી. અને ક્યાં? તો કે બરેલી ઉત્તર પ્રદેશની અંદર. એ પણ ધ્યાન રાખવાનું છે. પાંચાલ અહીં. 5 જણા અહીં આવો. આપણે કામ છે. શું છે કામ? તો કે 5 જણા અહીં આવો. તો પાંચાલ અહીં. પછી શું હતું? તો કે અંગચંપા બીઆઈ. પછી વજ્જી વૈશાલી બીઆઈ એટલે કે બિહાર. એ ઉપરથી યાદ રાખવાનું. પછી આગળ શું હતું? વત્સને કહું. શું કહે? તો કે વત્સને કહું તું પ્રયાસ કરે એટલે કે વત્સ કૌશાંબી પ્રયાગરાજ. આવી રીતે તમારે યાદ રાખવાના છે. જેટલા આવી રીતે ટ્રીકથી યાદ રહે એ તો રાખી જ રહેવાના છે તમારે. ઠીક છે. ત્યારબાદ છે કાશી. કાશી શું? તો કે વારાણસી. અને ક્યાં છે? તો કે વારાણસી ઉત્તર પ્રદેશ. એટલી તો આપણને ખબર છે. કાશી તો કાશી વારાણસી આપણને લગભગ બધાને ખબર હશે. તો આવી રીતે ફરીથી એકવાર આપણે જોઈ લઈશું. જુઓ સૌ પ્રથમ શું હતું? તો કે મગધ હતું. મગધની અંદર રાજગુરુ, ગિરિવજ્ર અને પાટલીપુત્ર 3 તો તમારે ખાસ યાદ રાખવાના છે. નદી કે તો કઈ હતી? સોન નદી અને બિહારની અંદર. બીજું અંગચંપા બિહાય. પછી અવંતી ઉજ્જૈન. શું યાદ રાખ્યું? તો અવંતી ઉજ્જૈન કઈ નદી છે? તો કે આની અંદર નદીને પણ કયું છે? મધ્યપ્રદેશની અંદર માળવાની અંદર. ત્યારબાદ છે કૌશલ શ્રાવસ્તી એટલે કે કૌશલ શ્રાવસ્તી. અમુક જગ્યાએ અયોધ્યા પણ આપેલ હશે. કઈ છે? તો કે સરયુ નદી છે. ગાંધાર તક્ષશિલા. શું યાદ રાખવાનું? ગાંધાર તક્ષશિલા પાકિસ્તાન. ત્યારબાદ જે કંબોજ હાટક એટલે કે કોને હાર્ટ એટેક આવ્યો? આપણે કહીએ ને કોને હાર્ટ એટેક આવ્યો? કંબોજ હાર્ટ એટેક કે તો પાકિસ્તાનને આવ્યું. ત્યારબાદ છે અસ્મક પૌડન્યા દક્ષિણ ભારતની અંદર છે. આ ખાસ તમારે યાદ કરી લેવાની છે. ત્યારબાદ છે વૈજી વૈશાલી પણ બિહાય. ત્યારબાદ છે મલ્લ કુશીનારા એટલે કે કુશ એટલે કે જે કુશ છે કેવો હોય? તો કે મેલો હોય. તો કે મલ્લ કુશીનારા ઉત્તર પ્રદેશની અંદર. ત્યારબાદ છે સુરસેન ક્યાંનો હતો? તો કે મથુરાનો હતો. એ પણ ઉત્તર પ્રદેશની. મત્સ્ય ભગવાને કેવું રૂપ ધારણ કર્યું? તો કે વિરાટ રૂપ ધારણ કર્યું અને એ રાજા હતા. ત્યારબાદ જે કરું તો કે શું? કે ઇન્દ્રની પ્રાર્થના કરું. એ પણ દિલ્હીવાળો પ્રદેશ. ત્યાં વત્સ કરો. શું કરો? તો કે પ્રયાસ કરો એટલે કે વત્સ કૌશાંબી પ્રયાગરાજ. ત્યારબાદ છે ચેદી, સુક્તિમતી ને બુંદેલખંડ. 5 જણા અહીં આવો એટલે કે પાંચાલ અહીં છત્ર બરેલી ઉત્તર પ્રદેશની અંદર. અને છેલ્લે છે કાશી વારાણસી. ક્યાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશની અંદર. તો આટલી બાબત ખાસ ધ્યાને રાખવાની છે. હવે આપણે શરૂઆત કરીશું મગધ સામ્રાજ્યની. મગધ સામ્રાજ્યની અંદર સૌ પ્રથમ તો આપણે મગધ સામ્રાજ્યની અંદર જે ઇમ્પોર્ટન્ટ બાબત છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એ જોઈ લઈશું. અને ત્યારબાદ
આપણે આની અંદર જેટલા પણ વંશ થઈ ગયા એ પણ જોઈ લઈશું. એટલે કે જે પોલીસનો એક ટોપિક જે અલગથી આપવામાં આવ્યો છે રાજા મહારાજાઓવાળો, તો એની અંદરથી પણ ઘણા ખરા વંશ આની અંદર આપણે આજે થઈ જશે, કવર થઈ જશે. અને બાકી જે અમુક બાકી રહે છે એ પણ આપણે જે કંપની શાસનને એ બધું લેશો એની અંદર રાજા મહારાજાઓને જે સમય આવે છે એ એની સાથે સાથે કવર કરી દઈશું. મૂળ કે તમારે પોલીસ કે પીએસઆઈનો કોઈ પણ સિલેબસ લગભગ છૂટે નહીં. આની અંદર જેટલી પણ માહિતી ઇમ્પોર્ટન્ટ છે તમામે તમામ લઈ લઈશું. સાથે સાથે તમારે આ લેક્ચર ભરી અને એની નોટ્સ પણ બનાવવાની છે. અને અમુક તમારે શું કરવાનું છે કે જે પણ આપણે આની અંદર જેટલી પણ બાબતો અમુક ટોપિક જે ટોપિક પૂરો થાય એના પછી એક પેજ ખાલી છોડવાનું છે કે જે એટલા માટે કે અમુક માહિતી તમને કદાચ કોઈક એવી માહિતીઓ જે એની અંદર ન પણ આપેલો હોય તો પછી એ તમારે ત્યાંથી ઉમેરવા થાય. તો એ પણ જેટલું જ્યાંથી મળે એટલું ગ્રહણ કરી લેવાનું. ગ્રહણ પણ કેવું કરવાનું કે જે જરૂરી છે એવું. આપણે એક્ઝામ પાસ કરવાની છે, પીએચડી કરવાની નથી, એ પણ ધ્યાન રાખજો. તો મગધ સામ્રાજ્ય છે એની અંદર સૌ પ્રથમ તો કે મોસ્ટ પાવરફુલ મહાજનપદ, સૌથી શક્તિશાળી જો ગણરાજ્ય કોઈને કહેવામાં આવે તો કયું છે? મગધ. તમે જોતા હશો કે કોઈ પણ સિલેબસની અંદર અથવા તો ઇતિહાસની અંદર સૌથી વધુ જો આપણને પૂછવામાં આવે ગણરાજ્ય તો કયો પૂછવામાં આવે છે? મગધ સામ્રાજ્ય. કેમ? કોઈ બીજા જેટલા પણ મહાજનપદ છે તો એના વિશેના વંશ કે કોઈ નથી પૂછવામાં આવતા? તો કે એ સમયનું જેટલું પણ જે પણ શક્તિશાળી અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે કહેવામાં આવે કે સૌથી મોટું જે સામ્રાજ્ય હતું તો કયું હતું? તો કે મગધનું સામ્રાજ્ય હતું. અને આગળ આપણે જોયું પણ ખરી કે મગધની અંદર કેટલી રાજધાની હતી? તો કે 3 રાજધાની હતી. તો એ પણ ખાસ ધ્યાને રાખવાનું છે. તો મોસ્ટ પાવરફુલ મહાજનપદ એટલે કે સૌથી શક્તિશાળી જો રાજ્ય કહેવામાં આવે તો કયું હતું? મગધ હતું. હવે મગધની રચના જોઈએ તો વર્તમાન સમયની અંદર જો જોવા જઈએ તો કે આજનો જે પૂર્વ ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશનો જે પૂર્વી ભાગ છે એ પ્લસ બિહાર અને પશ્ચિમ બંગાળ, WB એટલે કે વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ. તો અહીં યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 3 ભેગા થઈ અને એ સમયનું શું હતું? તો કે મગધ સામ્રાજ્ય હતું. એટલે એકલો મગધ સામ્રાજ્ય એટલાની અંદર વિસ્તરેલ હતો. હવે મગધ સામ્રાજ્યની અંદર જોવા જઈએ તો કે નદી કઈ છે? તો કે ગંગા નદી. અને શા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે? તો કે અહીં કૃષિ માટે યોગ્ય એટલે કે ગંગા નદીનો વિસ્તાર છે તો સ્વાભાવિક છે કે ત્યાં ડેલ્ટા પથરાતા હશે. અને ડેલ્ટા પથરાય એટલે કે જમીન કેવી હોય? તો કે ફળદ્રુપ અને ઉપજાઉ હોય. અને ઉપજાઉ જમીન હોય તો ત્યાં કૃષિ સારા પ્રમાણમાં થાય. અને કૃષિ સારા પ્રમાણમાં થાય તો એના માટે કરી અને જે મગધ સામ્રાજ્ય છે એની જે વેચાણ છે એ પણ વધે અને સાથે સાથે એ કૃષિ ઉપર શું ઉઘરાવી શકે? તો કે ટેક્સ પણ સારા પ્રમાણમાં ઉઘરાવતા અને આવી રીતે એની આવક થતી. તો કૃષિ માટે પણ યોગ્ય છે. સાથે સાથે લોખંડ પણ ત્યાંથી મળી આવેલ છે. તો લોખંડ માટે પણ કહે તો કે મહત્વનું જે સ્થળ છે કયું છે? તો કે મગધ સામ્રાજ્ય. તો જો મગધ સામ્રાજ્યની અંદર આપણને જો રચના પૂછે તો કે પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 3 ભેગા થઈ અને આજનું મગધ બને છે. નદી ખાસ યાદ રાખજો કઈ છે? તો કે ગંગા નદી છે. અને શા માટે એટલું ઉપયોગી છે? તો કે કૃષિ માટે યોગ્ય હોવાના કારણે. પ્રાચીન મગધના જો સ્થાપક કે તો કોણ હતા? તો કે બૃહદત્ત હતા. તો બૃહદત્ત જે છે એ મગધ સામ્રાજ્યના જે મગધ જે રાજ્ય છે ગણરાજ્ય છે એના જો સ્થાપક મુખ્ય કે તો કોણ છે? તો કે બૃહદત્ત છે. અને એના પુત્ર કોણ છે? તો કે જરાસંઘ છે. જરાસંઘ જે છે એ કોના પુત્ર હતા? તો કે બૃહદત્તના પુત્ર હતા. હવે આપણે આના વંશ જોઈશું તો કે મગધ સામ્રાજ્યની અંદર સૌ પ્રથમ વંશ કયા આવે? તો સૌ પ્રથમ વંશ આવે છે હર્યક વંશ. બીજા નંબરે છે શિશુનાગ વંશ. પછી છે નંદ વંશ. અને ત્યારબાદ કયું સામ્રાજ્ય આવે છે? તો કે મૌર્ય સામ્રાજ્ય એટલે કે મૌર્ય વંશ આવે છે. તો હવે આની અંદર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. આની અંદરથી પ્રશ્ન શું પૂછાયો હતો કે હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ અને મૌર્ય વંશ આ 4 વંશ આપી દીધા અને પછી એવું કીધું કે આને ક્રમ વાઇઝ ગોઠવો. તો હવે આ ખાસ યાદ રાખવાનું છે કે ક્રમ વાઇઝ આને યાદ રાખવાના છે. તો કઈ તમારે ટ્રીક શું યાદ રાખવાની કે હસના મના હે. શું યાદ રાખવાનું? હસના મના હે. હ એટલે કે હર્યક વંશ, સ એટલે કે શિશુનાગ વંશ, ના એટલે કે નંદ વંશ, મ એટલે કે મૌર્ય વંશ. આટલું તમારે યાદ રાખવાનું છે. તો જો તમને ટ્રીક પૂછે તો મગધની અંદર એવું યાદ રાખવાનું કે મગધ સામ્રાજ્ય હતો એની અંદર હસના મનાય. તો સૌ પ્રથમની તમને જે 4 છે એ તમને યાદ રહી જશે. તો ચાલો શરૂઆત કરીશું. સૌ પ્રથમ છે હર્યક વંશ. હવે હર્યક વંશની અંદર જે મુખ્ય માહિતી છે એની અંદર શું યાદ રાખવાનું? તો કે પિતૃહર્તા વંશ. પિતૃહર્તા વંશ તરીકે જો કોઈ વંશ ઓળખાય તો કયો છે? હર્યક વંશ છે. આનો સમયગાળો શું છે? તો કે 544 ઈસવીસન પૂર્વથી 412 ઈસવીસન પૂર્વ આનો સમયગાળો છે. જો કે આટલી જરૂર નથી સમયગાળાની યાદ રાખવાની. આપણે તો ફેક્ટ આ માહિતી યાદ રાખવાની છે કે પિતૃહર્તા વંશ તરીકે કયો વંશ ઓળખાય છે? તો હર્યક વંશ આવે છે.
રાજા નહીં, વંશની વાત કરી છે. હાલ વંશ આગળ જતો રાજા સૌ પ્રથમ કયો આવશે એ પણ આપણે જોઈ લઈશું. તો પિતૃહર્તા વંશ કે તો હર્યક વંશ છે. તો શા માટે આને પિતૃહર્તા વંશ કહેવામાં આવે છે? તો કે આની અંદર જેટલા પણ આગળના હવે રાજાઓ થશે એ કેવા હશે? તો કે એ પોતાના પિતાની હત્યા કરી અને પછી ગાદી ઉપર આવનાર છે, એટલે કે પિતાને મારીને ગાદી ઉપર આવનાર છે. એટલા માટે એને કયો વંશ કહેવામાં આવે છે? તો કે પિતૃહર્તા વંશ કહેવાય છે. તો સૌ પ્રથમ છે બિંબિસાર. કેટલા વર્ષ રાજ કર્યું છે? તો કે 52 વર્ષ રાજ કર્યું છે. આનું ઉપનામ છે શ્રેણિક. હવે પ્રશ્ન આવો જો પૂછાય કે શ્રેણિક ઉપનામ કોનું છે? તો કોણ આવશે? બિંબિસાર. આ PYQ છે, પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. શ્રેણિક ઉપનામ કોનું છે? તો કે બિંબિસારનું છે. આની રાજધાની કે તો કઈ હતી? રાજગૃહ. મતલબ કે જે બિંબિસારના સમયમાં જે મગધની રાજધાની કઈ હતી? તો કે રાજગૃહ હતી. ભારતમાં સર્વાધિક રાજ કરનાર જો કોઈ રાજા હોય તો કયો હતો? બિંબિસાર. કેટલા વર્ષ એણે રાજ કર્યું છે? તો કે 52 વર્ષ કર્યું છે. બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન, એટલે કે આ જે હર્યક વંશ હતો એની અંદર જે બિંબિસારની સમયમાં બુદ્ધ અને મહાવીર સ્વામી કે તો એ કોના સમયમાં હતા? તો કે બિંબિસારના સમયમાં હતા. તો 52 વર્ષ પોતે રાજ કરે છે. રાજધાની કે તો રાજગૃહ હોય છે. અને ભારતમાં સર્વાધિક રાજ કરનાર અને ઉપનામ પૂછે તો કયું છે? શ્રેણિક છે. અને બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન. તો આપણને પ્રશ્ન કદાચ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર પણ પૂછે તો અહીં પણ આપણા માટે ઉપયોગી થશે. શું ઉપયોગી સાબિત થશે? તો કે મહાવીર સ્વામીના સમયની અંદરના રાજાઓ બોલો પૂછે, અથવા તો પછી બૌદ્ધ ધર્મની અંદર રાજાઓ પૂછે તો એક તમારે શું લખી દેવાનું? બિંબિસાર. ત્યારબાદ એનો પુત્ર આવે છે અજાતશત્રુ. બિંબિસારનો પુત્ર કોણ હોય છે? તો અજાતશત્રુ હોય છે. સૌ પ્રથમ પિતૃહર્તા શાસક, એટલે કે પોતે બિંબિસારની હત્યા કરી અને ગાદી ઉપર આવે છે. એટલા માટે કરીને સૌ પ્રથમ પિતૃહર્તા શાસક કે તો કોણ છે? તો કે અજાતશત્રુ છે. ખાસ ધ્યાન રાખજો, પિતૃહર્તા વંશ કે તો હર્યક વંશ, પરંતુ સૌ પ્રથમ કહેશે તો બિંબિસાર નહીં આવે. બિંબિસારની હત્યા કરી અને એનો પુત્ર આવ્યો તો અજાતશત્રુ. એટલે સૌ પ્રથમ પિતૃહર્તા શાસક કે તો કોણ આવશે? અજાતશત્રુ આવશે. ત્યારબાદ સૌ પ્રથમ બૌદ્ધ સંગતિ કોના સમયમાં થાય છે? તો અજાતશત્રુના સમયમાં. આપણે યાદ રખાઈ હતી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર એક આપણે ટ્રીક આપી હતી. કઈ? તો કે રવિપાક. રવિપાક ઉપરથી આપણે યાદ રખાયું હતું. આના પછી એ એટલે અજાતશત્રુ, કે એટલે કાલા અશોક, એ એટલે પાસુ અશોક અને કે એટલે કનિષ્ક. આ ચારના સમયમાં જે બૌદ્ધ સંગતિ થઈ હતી તો એ આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા છીએ. તો જો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો લેક્ચર ન ભર્યો હોય તો એ પણ અટેન્ડ કરી લેજો અને નોટ ડાઉન કરી લેજો. તો રવિપાકની અંદર આપણે હતું કે ર ઉપરથી રાજગૃહ યાદ રખાયું હતું, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. તો આનો મતલબ આના સમયમાં પણ રાજધાની કઈ હશે? તો કે રાજગૃહ હશે. તો અજાતશત્રુ સૌ પ્રથમ પિતૃહર્તા શાસક છે. સૌ પ્રથમ બૌદ્ધ સંગતિ આના સમયમાં ભરાય છે. અને એની હત્યા એનો પુત્ર કોણ કરે છે? તો કે ઉદયન કરે છે. એટલે આપણે કહીએ છીએ ને કેમ કે જેવું આગળ દીકરાઓ જોવે, જેવું આગળ બાપને જોવે એવા પાછળ દીકરાઓ પણ વર્તન કરે. તો અહીં પણ કંઈક એવું જ થયું કે અજાતશત્રુએ પોતાના પિતાને મારી અને ગાદી ઉપર જાય છે. જ્યારે એનો પુત્ર ઉદયન આવે છે તો એ પણ અજાતશત્રુની હત્યા કરે છે અને પછી ગાદી ઉપર આવે છે. તો ઉદયનના સમયમાં રાજધાની કઈ થાય છે? તો કે પાટલીપુત્ર. હવે ઉદયન જે છે એ રાજગૃહથી રાજધાની ક્યાં લઈ જાય છે? તો કે પાટલીપુત્રની અંદર લઈ જાય છે. આનો મતલબ સૌ પ્રથમ જો પાટલીપુત્રને રાજધાની કોઈએ બનાવી હોય તો કોણે બનાવી છે? ઉદયને બનાવી. પાટલીપુત્રને કુસુમપુરા કીધું છે. એટલે આ પણ પ્રશ્ન ખાસ ધ્યાને રાખજો કે પાટલીપુત્રને કુસુમપુરા કહેનાર કોણ હતો? તો કે ઉદયન હતો. અને હવે આની અંદર બીજા તો કોઈ રાજા એટલા ઇમ્પોર્ટન્ટ નથી. એટલે અંતિમ શાસક જો આનો પૂછે, હર્યક વંશનો અંતિમ શાસક કે તો કોણ હતો? તો કે નાગદશક. અને એની હત્યા કોણ કરે છે? તો કે શિશુનાગ કરે છે. હવે જોજો, આ શિશુનાગ છે એનો પુત્ર નથી, નાગદશક છે ને એની હત્યા એનો જે કંઈક સેનાપતિ કોઈ કહે છે શિશુનાગ, એ શિશુનાગ એની હત્યા કરે છે. અને પછી શિશુનાગ શું કરે છે? તો કે એક નવા વંશની સ્થાપના કરે છે. કયા? તો કે શિશુનાગ ઉપરથી શિશુનાગ વંશની સ્થાપના પોતે કરે છે. કોણ કરે છે? તો કે શિશુનાગ પોતે એની સ્થાપના કરે છે. હવે શિશુનાગ જે છે એ કોને રાજધાની બનાવે છે? તો કે વૈશાલીને તેની રાજધાની બનાવે છે. તો રાજગૃહ, વૈશાલી અને પાટલીપુત્ર આ 3 રાજધાની બને છે મગધની. તો સૌ પ્રથમ જે છે એ રાજગૃહ છે. પછી ઉદયન જે છે એ કઈ બનાવે છે? તો કે પાટલીપુત્ર બનાવે છે. અને હવે શિશુનાગ જે આવે છે, શિશુનાગ શું બનાવે છે? તો કે વૈશાલીને તેની રાજધાની બનાવે છે. ત્યારબાદ શિશુનાગ વંશની અંદર સૌ પ્રથમ રાજા આવે છે કાલા અશોક. એ કાલા અશોક જે છે, સૌ પ્રથમ તો શિશુનાગ થઈ ગયા, ત્યારબાદ કાલા અશોક આવે છે. કાલા અશોકના સમયમાં બીજા નંબરની બૌદ્ધ સંગતિ થાય છે. ક્યાં યોજાય છે? તો કે વૈશાલીની અંદર. આપણે એક કરીને યાદ રાખ્યું હતું કે સૌ પ્રથમ આવે અજાતશત્રુ અને બીજા નંબરે એટલે કે કાલા અશોક. તો આ કાલા અશોકના સમયમાં બીજા નંબરની બૌદ્ધ સંગતિ થાય છે.
ક્યાં યોજાય છે તો કે વૈશાલીની અંદર. આ વંશનો સૌથી પ્રતાપી રાજા કોને ગણવામાં આવે છે તો કાલાશોકને ગણવામાં આવે છે. તો આની જે શિશુનાગ વંશ છે એની અંદર સૌથી મહત્વપૂર્ણ માહિતી કઈ યાદ રાખવાની તો કે શિશુનાગ વંશનો સૌથી પ્રતાપી રાજા કે તો કાલાશોક છે. અને બીજા નંબરની બૌદ્ધ સંગતિ જે છે એ કોના સમયમાં થઈ હતી તો કાલાશોકના સમયમાં. ત્યારબાદ આવે છે નંદીવર્ધન. નંદીવર્ધન જે છે એ અંતિમ શાસક છે અને નંદીવર્ધનની હત્યા મહાપદ્માનંદ કરે છે. કોણ કરે છે તો કે મહાપદ્માનંદ કરે છે. અને મહાપદ્માનંદ એની હત્યા કરે છે ને એ પણ એક નવા વંશની સ્થાપના કરે છે. એટલે કયો વંશ છે મહાપદ્માનંદ. આની પાછળ નંદ લાગે એટલે કે નંદ વંશની પોતે શું કરે છે તો સ્થાપના કરે છે. હવે નંદ વંશની અંદર જો સૌ પ્રથમ આવ્યો હર્યક વંશ, ત્યારબાદ કયો આવ્યો તો કે શિશુનાગ વંશ અને હવે આવે છે નંદ વંશ. તો મગધ ઉપર સૌથી ઓછું શાસન કરનાર જો કોઈ વંશ કહે તો કયું છે તો કે નંદ વંશ છે. આની સ્થાપના કોણે કરી તો કે મહાપદ્માનંદે કરી. હવે નંદ વંશની અંદર કઈ એટલી ખાસ માહિતી યાદ રાખવાની નથી, પરંતુ આનો જે છેલ્લો રાજા જે છે ધનાનંદ એ તમારે યાદ રાખવાનું છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે ધનાનંદના સમયમાં જે યુરોપિયન આક્રમણકાર છે કોણ સૌથી માન જેને કહેવામાં આવે જે છે પોરસનો યુદ્ધ કરનાર એ કોણ છે તો કે સિકંદર. એ સિકંદર એના સમયમાં આવે છે. પ્લસ ધનાનંદ પછી સીધી કોની તો કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે. એના માટે કરી અને અંતિમ શાસક જે ધનાનંદ છે તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે ધનાનંદના સમયમાં સૌ પ્રથમ યુરોપિયન આક્રમણકાર આવે છે. કોણ આવે છે તો કે સિકંદર આવે છે. અને જે સિકંદર છે એના પિતાનું નામ શું હતું તો કે ફિલિપ હતું. પોરસનો યુદ્ધ જે કહેવામાં આવે છે, પોરસ ક્યાં તો કે પંજાબની અંદર. આ પોરસનો યુદ્ધ જે 325 BC એટલે કે 325 ઈસવીસન પૂર્વની અંદર પોરસનો યુદ્ધ થાય છે. અને બીજો કયો નામ આપવામાં આવ્યો છે તો કે આઇડેસ્પીજનો યુદ્ધ. તો આ પણ એક ખાસ યાદ રાખજો. સિકંદરની અંદર આ એટલી માહિતી તમારે ખાસ ધ્યાને રાખવાની છે કે કોના સમકાલીન હતો તો કે ધનાનંદના સમયમાં આવ્યો હતો. એના પિતા કોણ હોય છે તો કે ફિલિપ હોય છે. અને કયો યુદ્ધ લડે છે પોતે તો કે પોરસનો યુદ્ધ એટલે કે આઇડેસ્પીજનો યુદ્ધ લડે છે. અને આની અંદર પોતે શું છે તો કે જીતી જાય છે. તો આ સિકંદરની એટલી માહિતી યાદ રાખવાની છે. હવે એની સાથે સાથે એક બીજો ફેક્ટ જોઈ લઈએ કે ભારત પર આક્રમણ કરનાર પ્રથમ વિદેશી જો કોઈ હોય એટલે કે પ્રથમ વિદેશી આક્રમણકારી કોઈ હોય તો કોણ છે ડેરિયસ I જે ઈરાની હોય છે. તો સૌ પ્રથમ આ એક ફેક્ટ એવો છે કે ઘણી જગ્યાએ આપણને સાયરસ આપેલું છે, અમુક જગ્યાએ સિકંદર કહે છે અને અમુક જગ્યાએ ડેરિયસ કહે છે. તો આની અંદર ભેદ શું છે તો કે સૌ પ્રથમ જો વિદેશી આક્રમણકારી કે તો કોણ આવશે ડેરિયસ પહેલો આવશે જે ઈરાની છે. પરંતુ સૌ પ્રથમ જો યુરોપિયન આક્રમણકારી આપણને કે સૌ પ્રથમ યુરોપિયન આક્રમણકાર કે તો કોણ આવશે સિકંદર આવશે. આ ખાસ ધ્યાને રાખજો. સૌ પ્રથમ યુરોપિયન આક્રમણકાર કે તો કોણ આવશે તો કે સિકંદર આવશે. પરંતુ ભારત પર આક્રમણ કરનાર સૌ પ્રથમ વિદેશી પૂછે તો કોણ આવશે ડેરિયસ પહેલો આવશે. અને સૌ પ્રથમ ઈરાની પૂછે તો પણ કોણ આવશે ડેરિયસ પહેલો આવશે. અને જે સાયરસ વિશેની અમુક જે વાતાવરણ ચાલે કેમ કે અમુક બુકોની અંદર સાયરસ આપેલું છે તો એ સાયરસની અંદર GCRT કે NCRTની અંદર કોઈ ફેક્ટ આવો પ્રમાણ મળતો નથી. અને સીધું ભારત ઉપર આક્રમણ કર્યું હોય એવો કોઈ પુરાવો મળતો નથી. તો એ પણ થોડુંક વેરી કરી લેજો તમે. બાકી જ્યાં સુધી છે તે ભારત પર આક્રમણ કરનાર પ્રથમ વિદેશી જો કોઈ કહે તો કયો આવશે ડેરિયસ પહેલો આવશે. એ પણ ધ્યાને રાખજો. હવે ધનાનંદના સમયમાં એક વિદ્વાન હતા. શું નામ છે તો કે કાત્યાયન છે. હવે આની એક પુસ્તક યાદ રાખવાની છે. કઈ છે તો કે વર્તિકા. એક પુસ્તક પૂછાય છે પરીક્ષાની અંદર તો આપણે યાદ રાખવાનું છે. બીજું કોઈ એટલી માહિતી ઇમ્પોર્ટન્ટ નથી. તો એના સમયમાં વિદ્વાન કાત્યાયન હોય છે. એનું પુસ્તક કયું છે તો કે વર્તિકા છે. હવે ધનાનંદ આપણે જોયું કે નંદ વંશનો સૌથી અંતિમ શાસક કોણ હોય છે તો કે ધનાનંદ હોય છે. એ ધનાનંદની હત્યા કોણ કરે છે તો કે મૌર્ય વંશના જે સ્થાપક છે એ કોણ છે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. એ ચંદ્રગુપ્ત મૌર્ય પોતે ધનાનંદની હત્યા કરી. કારણ કે ધનાનંદ જે છે એ ખૂબ જ કુશાસક હોય છે. એટલે કે લોકોને ખૂબ જ હેરાન કરે છે અને એક જાતનો ભોગવિલાસવાળો માણસ હોય છે. અને એના જે રાજ્યની અંદર કહેવા જઈએ તો એમ કે લોકો ઉપર ખૂબ જુલ્મ કરે છે. એના માટે કરી અને જે ચાણક્ય તરીકે જે ઓળખાય છે એવા વિષ્ણુગુપ્ત જે આપણા ચંદ્રગુપ્ત મૌર્યના આમ કહીએ તો ગુરુને આમ કહીએ તો એના પ્રધાન પછી બને છે. તો એના કહેવા ઉપરથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે યુદ્ધ શીખે છે અને ધનાનંદ સાથે યુદ્ધ કરે છે અને એને હરાવે છે. તો આવી કંઈક એમની કહાની છે. તો મૌર્ય વંશની આ પછી પોતે મૌર્ય વંશની સ્થાપના કરે છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય કેમ પાછળ લાગે છે તો કે એમની માતા જે હોય છે મુરા,
ચંદ્રગુપ્ત મૌર્યની માતા મુરા જે હોય છે એને ધનાનંદ પોતે જ ચંદ્રગુપ્ત જ્યારે નાના હોય છે, બાળક હોય છે, ત્યારે એની આંખોની આગળ જ એની માતાની હત્યા કરી નાખે છે. અને એ વખતે વિષ્ણુગુપ્ત એટલે કે જે ચાણક્ય છે એ ચંદ્રગુપ્તને કહે છે કે હવે આ જ ધનાનંદની હત્યા કોણે કરવાની છે, તો કે તારે કરવાની છે, અને આ જે મગધ સામ્રાજ્ય જે છે એને બચાવવાનું છે. તો ત્યારે પછી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે વિષ્ણુગુપ્ત જોડેથી ટ્રેનિંગ લે છે, એટલે કે યુદ્ધાભ્યાસ શીખે છે અને વિદ્યા શીખે છે, અને ત્યારબાદ મગધ ઉપર આક્રમણ કરે છે અને ધનાનંદને હરાવે છે. તો મૌર્ય વંશની જો સ્થાપના કે તો કોણ આવશે? ચંદ્રગુપ્ત મૌર્ય આવશે. આ PYQ છે, જુઓ જે PYQ છે આપણે સાઈડમાં લખેલ છે. તો મૌર્ય વંશની સ્થાપના પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, કોણે કરી છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ કરી છે. એ સમયે રાજધાની કે તો કઈ હતી? તો કે પાટલીપુત્ર હતી. હવે જોજો, સૌ પ્રથમવાર રાજધાની કોણે બનાવી હતી? તો કે ઉદયને બનાવી હતી. અને જે પાટલીપુત્ર છે એને સૌથી મહત્વનું કેન્દ્ર સ્થાન કહેવામાં આવે છે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે કેટલીક માહિતી જોઈ લઈશું. તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એના PM હોય છે, એટલે કે પ્રધાનમંત્રી કોણ હોય છે? તો કે વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્ત એટલે કે કોણ? તો કે આપણે જે ચાણક્ય તરીકે જેને ઓળખીએ છીએ એ હોય છે. એમનું એક પુસ્તક છે, કયું છે? તો અર્થશાસ્ત્ર. આ કેટલી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે કે અર્થશાસ્ત્ર પુસ્તક કોનું છે? તો કે વિષ્ણુગુપ્તનું છે. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછાય છે, કોનું પુસ્તક છે હવે નહીં, પણ પ્રશ્ન કેવો પૂછાય છે કે અર્થશાસ્ત્રની અંદર કઈ માહિતી આપેલ છે? એટલે કે અર્થશાસ્ત્રનું નામ સાંભળીને આપણને કહેવી કે કંઈક નાણાકીય માહિતી અથવા તો આર્થિક રીતે કંઈક હશે, આવું પણ ખરેખર એવું નથી. જે અર્થશાસ્ત્ર જે પુસ્તક છે એની અંદર મૌર્ય વંશની રાજનીતિને દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે રાજનીતિ, એટલે કે એનું જે રાજ્યની અંદર જે શાસન છે એને લગતું જે વર્ણન છે કોની અંદર કરેલું છે? તો કે અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર કરેલું છે. તો અર્થશાસ્ત્ર કોનું છે? તો કે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યનું પુસ્તક છે. અને મૌર્ય વંશની રાજનીતિની એની અંદર ચર્ચા કરવામાં આવી છે. ભારતમાં મેકિયાવલી કોને કહેવામાં આવે છે? તો કે વિષ્ણુગુપ્તને કહેવામાં આવે છે. હવે મેકિયાવલી જે હતો એનો એક પુસ્તક છે, કયું છે? તો કે ધ પ્રિન્સ. તો આપણે યાદ રાખવાનું છે મેકિયાવલીના પુસ્તકનું નામ શું છે? તો કે ધ પ્રિન્સ છે. અને ભારતમાં મેકિયાવલી કોને કહેવામાં આવે છે? વિષ્ણુગુપ્તને. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગસ્થનીજ આવે છે. જે મેગસ્થનીજ છે એ કોનો? તો કે એક રાજદૂત તરીકે પોતે આવે છે. સેલ્યુકસ નિકેટર જે છે એના રાજદૂત તરીકે મેગસ્થનીજ આવે છે. અને એનું એક પુસ્તક હોય છે, કયું? તો કે ઇન્ડિકા પુસ્તક પોતે લખે છે. ભારત ભ્રમણ કરીને ભારતની અંદર જે મૌર્ય સામ્રાજ્યનું પણ એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો આ રીતેની જે ખાસી જે ઘણી ખરી માહિતી જે છે એ પોતે ઇન્ડિકાની અંદર લખે છે. અને આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે કે ઇન્ડિકા પુસ્તક કોનું છે? તો કે મેગસ્થનીજનું છે. કોનું છે? તો કે જે સેલ્યુકસ નિકેટરના દરબારનો જેનું રાજદૂત છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવે છે અને પોતે ત્યાં એક પુસ્તક લખે છે ઇન્ડિકા નામની. ત્યારબાદ એના જે રાજ્યપાલ છે એ રાજ્યપાલને શું કહેવાય? તો કે પુષ્યગુપ્ત જે છે એના રાજ્યપાલ હતા. એણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું છે. ક્યાં? તો કે ગુજરાતની અંદર. હવે તમારે બધાએ કોમેન્ટની અંદર લખવાનું છે કે સુદર્શન તળાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે. તો આ PYQની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. તો આટલું તમારે લખવાનું છે કે સુદર્શન તળાવ ગુજરાતની અંદર કયા સ્થળે આવેલ છે. તો રાજ્યપાલ કોણ હોય છે? તો કે પુષ્યગુપ્ત હોય છે. આ પુષ્યગુપ્તને જ આપણે કેમ લીધા? તો કે આની અંદરથી જે પ્રશ્ન પૂછાય છે એ જ આપણે ચર્ચા ખાસ કરવાની છે. તો કે પુષ્યગુપ્તમાંથી એક પ્રશ્ન આવે છે, કયું? તો કે સુદર્શન તળાવનું પોતે નિર્માણ કરાવેલ છે એટલે. બીજું છે ચંદ્રગુપ્તે અંતિમ શ્વાસ શ્રવણ બેલગોડા અંદર એટલે કે કર્ણાટકની અંદર. આ KRN નો મતલબ શું છે? કર્ણાટક. પછી અમુક જગ્યાએ MHR લખેલું હોય તો કે મહારાષ્ટ્ર. આવી રીતે આપણે ઘણા ખરા લગભગ ટૂંકા અક્ષરી નામ જ લખેલા છે અંદર. તો ચંદ્રગુપ્તે અંતિમ શ્વાસ કે તો શ્રવણ બેલગોડાની અંદર લીધું છે સંથારો કરવાથી, અથવા તો કે સલલેખના પદ્ધતિ. સંથારો કહો કે સલલેખના પદ્ધતિ. એનો મતલબ શું હોય? તો કે જ્યારે પણ વ્યક્તિ ખાવા પીવાનું છોડી અને પોતે જે એ કહેવાનું મતલબ કે ધ્યાનમાં બેસી જાય છે, અથવા તો ઘણી જગ્યાએ અમુક જગ્યાએ એવું કહે છે કે હિમાલયની અંદર હાડગાળ એની અંદર પણ શું હોય છે? તો કે લોકો ત્યાં બરફની અંદર જ પોતાના હાડકાને ગાળે છે, એટલે કે ત્યાં જ રહે છે, એટલે કે એના કારણે કરીને મૃત્યુ પામે છે. જ્યારે અહીં શું છે? તો કે ખાધા પીધા વગર, એટલે કે કંઈ પણ અહીં અન્ન અને જળનો ત્યાગ કરી અને જે પોતાના જીવનનો ત્યાગ કરે છે, પોતાના જીવનનો જે પૂર્ણ કરે છે એને શું કહેવામાં આવે છે? તો કે સલ્લેખના પદ્ધતિ એટલે કે સંથારો કહેવામાં આવે છે. કઈ જગ્યાએ? તો આ પ્રશ્ન પૂછાય છે, PYQની અંદર પણ પૂછાઈ ગયેલ છે, ખાસ યાદ રાખવાનું છે.
ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ શ્વાસ ક્યાં લીધા છે, એટલે કહેવાનો મતલબ એનું મૃત્યુ ક્યાં થાય છે, તો કે શ્રવણ બેલગોડાની અંદર થાય છે. શા માટે, તો કે સંલેખના પદ્ધતિ અથવા તો સંથારો કરવાથી. ત્યારબાદ આવે છે બિંદુ. હવે બિંદુસાર આવે છે. આપણે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના પછી એના પુત્ર જે બિંદુસાર છે એ બિંદુસાર આવે છે. બિંદુસાર જે છે એને શત્રુનાશક, અમિત્રઘાત અને સિંહસેન એ એના શું છે, તો કે ઉપનામ છે. તો સિંહસેન તરીકે કોણ ઓળખાય, અમિત્રઘાત તરીકે કોણ ઓળખાય અને શત્રુનાશક તરીકે કોણ ઓળખાય, તો કે બિંદુસાર છે. તો આ ખાસ એના ઉપનામ તમારા આની અંદરથી અમિત્રઘાત જે છે એ પણ લગભગ PYQ એટલે કે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે ક્યાંક આગળ. તો અમિત્રઘાત પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે શત્રુનાશક કે તો કોણ છે, બિંદુસાર અને સિંહસેન. હવે બિંદુસારના સમયમાં સિરિયાથી ડાયમેકસ આવે છે. આપણે એક થોડું યાદ રાખવાનું કે જે વિદેશી યાત્રી છે કોણ આવે છે, તો કે ડાયમેકસ આવે છે. કોના સમયમાં આવે છે, તો કે બિંદુસારના સમયમાં. ત્યારબાદ બિંદુસારનો પુત્ર છે અશોક. હવે અહીં એક વસ્તુ ખાસ ધ્યાને રાખજો કે ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને શું કન્ફ્યુઝન થતું હોય છે, તો કે બિંદુસાર અને બિંબિસાર એની અંદર બધાને કન્ફ્યુઝન થાય છે. તો અહીં હું તમને એક ટ્રીક આપું છું. તમારે શું યાદ રાખવાનું, તો કે અશોકનું બિંદુ જે પાણીનું એક બિંદુ જે ટપકું કહેવામાં આવે ને, તો અશોકનું બિંદુ આવી રીતે યાદ રાખવાનું. એટલે પેલું ઓટોમેટિક રહી જશે તમને યાદ કે જે બિંબિસાર જે હતો એ કોની અંદર હતો, તો કે પિતૃવ્રતા વંશ તરીકે કયો હતો, તો કે હરેક વંશ એની અંદર થઈ ગયા. તો એ પણ એ તમારે એ રીતે યાદ રાખવાનું છે. અને અહીં તો તમારે શું, તો કે અશોકના પિતા કોણ હતા, તો કે બિંદુસાર. એટલે અશોકનું બિંદુ એટલું ખાલી તમારે યાદ રાખવાનું છે. તો બિંદુસાર કે તો અશોક. તો બિંદુસારના પુત્ર અશોક જે છે. હવે મૌર્ય સામ્રાજ્યની અંદર ખાસ એક તો ચંદ્રગુપ્ત મૌર્ય અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ જો કોઈ રાજા હોય તો કોણ છે, અશોક છે. અશોકની અંદરથી ખૂબ જ પ્રશ્નો વારંવાર પરીક્ષાની અંદર આવતા હોય છે. તો આની અંદર આજે હું જે ચલાવું છું એ સિવાય પણ ક્યાંકથી જો કંઈક માહિતી તમને મળી જાય તો પણ અશોક વિશે તમારે ઉમેરી દેવાની છે. તો રાજા અશોક જે છે, સમ્રાટ અશોક 269 BC એટલે કે 269 BCથી કરી અને 232 BC આની અંદર BCની અંદર શું હોય, તો કે સમયગાળો રિવર્સ ચાલતો હોય છે. તો આ જે એનો સમયગાળો છે, અથવા અમુક જગ્યાએ કેવું દીધું છે 269 થી 261 BC આપેલ છે. કેમ 261 BC આપ્યો છે, તો કે 261 BC સુધી શું છે, તો કે પોતે રાજ છે. ત્યારબાદ શું કરે, તો કે રાજ ત્યાગી દે છે. કેમ કે 261ની અંદર જે કલિંગનો યુદ્ધ થાય છે એ વખતે પછી પોતે શું કરે છે, તો કે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લે છે. અને આમ જો પૂછે તો આનો જે સમયગાળો છે તો એ કયો આવશે, 269 થી 232 BC આવે. અને રાજ કેટલા સુધી કરે, તો 269 થી 261. દેવનામ પ્રિયદર્શી આ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે દેવનામ પ્રિયદર્શી ઉપનામ કોનું છે, તો કે અશોકનું છે. આ ખાસ ધ્યાન રાખજો. અવંતીનો રાજ્યપાલ. હવે સૌ પ્રથમ જ્યારે બિંદુસારના જે બે પુત્ર હોય છે એની અંદરથી જે અશોક છે એનું કોના તરીકે નિયુક્તિ થાય છે, તો કે પોતે અવંતીના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે પોતાને. અને અશોકનું નામ કઈ જગ્યાએ કયા અભિલેખની અંદર જોવા મળે છે, તો કે માસ્કી અભિલેખ, ગુર્જરા અભિલેખ અને નેત્રુરી અભિલેખ અને ઉદયગોલન અભિલેખ. આટલાની અંદર અશોક નામ જોવા મળે છે. માસ્કી અભિલેખ ક્યાં આવેલું છે, તો કે કર્ણાટકની અંદર. ગુર્જરા અભિલેખ કે તો કે મધ્યપ્રદેશની અંદર. નેત્રુર અભિલેખ કે તો કે કર્ણાટકની અંદર. અને ઉદયગોલન અભિલેખ કે તો ક્યાં આવેલું છે, તો કે કર્ણાટકની અંદર. તો આ જે 4 અભિલેખની અંદરથી ખાસ તો તમારે કહ્યું તો માસ્કી અને ગુર્જરા ખાસ યાદ રાખવાનું છે. પેલા પૂછાતા નથી પરંતુ કદાચ પૂછાઈ જાય કે નીચેનામાંથી વિધાનમાં જો પ્રશ્ન આવી જાય કે નીચેનામાંથી કોની અંદર અશોક નામનો સમાવેશ થાય છે અથવા નથી થતો, તો ત્યારે આ ખૂબ જ માહિતી કામે લાગશે. તો આ 4 અભિલેખની અંદર અશોક નામનો ઉલ્લેખ છે. અશોકના જે અભિલેખ છે એની ખોજ કોણે કરી છે, તો કે જેન્થલેરે કરી છે. તો અશોકના અભિલેખની ખોજ કરનાર કોણ છે, તો કે જેન્થલેર છે. પરંતુ એનો અભ્યાસ એટલે કે વાંચન કરનાર કોણ છે, તો કે જેમ્સ પ્રિન્સેસ. કોણ છે, તો કે જેમ્સ પ્રિન્સેસ. આ પણ PYQ છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો અશોકનો જે અભિલેખ છે એની લિપિ જે છે કોણે ઉકલી છે, તો કે જેમ્સ પ્રિન્સેસે ઉકલી છે. ત્યારબાદ એની ભાષા છે. તો હવે આ જે અભિલેખની અંદર છે કઈ કઈ ભાષામાં લખેલું છે, તો કે બ્રાહ્મી ભાષામાં, ખરોષ્ટી ભાષામાં અને અરામાઈઝ ભાષાની અંદર. આ 3 ભાષાની અંદર એના અભિલેખ લખેલા છે. જે ભારતની અંદર જે પણ અભિલેખો મળી આવ્યા છે એરિયા એ કયા, તો કે બ્રાહ્મી લિપિની અંદર છે. પાકિસ્તાનમાં જે મળી આવ્યા છે ખરોષ્ટીની અંદર છે. અને અફઘાનિસ્તાનમાં જે અમુક છે કઈ લિપિ પ્રચલિત હતી, તો કે અરામાઈઝ લિપિની અંદર લખેલા છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે કે અભિલેખની ભાષા તમને પૂછે તો આપણે ભારતની જો પૂછે તો કઈ આવશે, બ્રાહ્મી આવશે, ખરોષ્ટી પણ આવે અને અરામાઈઝ પણ આવે છે. તો ઘણી વખત પ્રશ્ન ડાયરેક્ટ એમ જ પૂછાય છે કે એના અભિલેખ કઈ ભાષામાં નીચેનામાંથી લખેલા છે, તો કે કઈ આવશે, બ્રાહ્મી, ખરોષ્ટી અને અરામાઈઝ. આ 3 ભાષાઓ આવશે.
261 BC કે તો કલિંગ ઓડિશાની અંદર, તો 261 BCની અંદર કલિંગ એટલે કે ઓડિશા ખાતે ઓડિશા, પહેલાં તો ઓડિશા વિશે માહિતી જોઈ લઈએ, કેમ કે જે કલિંગ છે, કલિંગની અંદર જે યુદ્ધ થાય છે એટલે કે કલિંગ વિશે થોડી માહિતી જોઈ લઈએ. તો કે કલિંગની અંદર કઈ નદી છે, તો કે દયા નદીના કિનારે આવેલું છે કલિંગની અંદર. આપણે દયા નદી તમારે કઈ રીતે યાદ રાખવાનું કે કલિંગના યુદ્ધથી જે અશોક છે એનું શું થાય છે, તો કે હૃદય પરિવર્તન થાય છે, અને હૃદય પરિવર્તન થાય છે એના કારણે કરીને એ શું કરે છે, તો દયા ખાય છે. એટલે આના ઉપરથી દયા નદી તમારે યાદ રાખવાનું. રાજા કે તો એ સમય ત્યાંનો રાજા કોણ હોય છે, તો કે જયંત હોય છે, અને રાજધાની શું હોય છે, તો કે તોસલી હોય છે. તો કલિંગ દયા નદી છે, રાજા જયંત છે, અને રાજધાની તોસલી છે. કલિંગ યુદ્ધ કે તો કે નરસંહાર, એ વખતે શું થાય છે કે ખૂબ મોટા પ્રમાણમાં નરસંહાર થાય છે, અને આનાથી ધમ્મચક્ર પરિવર્તન એટલે કે જે અશોક છે એનું જે હૃદય પરિવર્તન થાય છે, જેને શું કહેવામાં આવે છે, તો કે ધમ્મચક્ર પરિવર્તન કહે છે. ત્યારબાદ પોતે શું કરે છે, તો કે આટલી મોટી જે ભૂલ એનાથી થાય છે, પોતે જુએ છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં નરસંહાર થયું છે, લોકો ખૂબ રડી રહ્યા છે. પોતે આ જે વિજય થાય છે, વિજય તો થઈ જાય છે પરંતુ એનો આનંદ લઈ શકતા નથી. ત્યારબાદ અમુક સમય પછી શું કરે છે, તો કે એના પુત્ર જે છે મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા, પોતાના પુત્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલે છે. ક્યાં મોકલે છે, તો કે શ્રીલંકાની અંદર મોકલે છે. અશોક જે છે એ મગધનો સમ્રાટ ઉલ્લેખ ક્યાં છે, તો કે બાબરુ અભિલેખમાં. તો કે અશોક એ મગધનો સમ્રાટ છે એવો ઉલ્લેખ કયા અભિલેખની અંદર જોવા મળે છે, તો બાબરુ અભિલેખની અંદર જોવા મળે છે. અશોકના 14 શિલાલેખ છે, એની અંદરથી જે મહત્વપૂર્ણ છે એ ખાસ જોઈ લઈએ. જે પહેલો અભિલેખ છે એની અંદર પશુબલિની નિંદા આપેલી છે, એટલે કે પશુબલિની નિંદા કયા અભિલેખની અંદર દર્શાવેલ છે, તો કે અશોકના પહેલા અભિલેખમાં. ત્યારબાદ છે પશુ ચિકિત્સા, કયા અભિલેખની અંદર, તો કે બીજા અભિલેખની અંદર. અશોકની જે ધમ્મઘોષ નીતિ છે એ કયા અભિલેખની અંદર છે, તો ચોથા અભિલેખની અંદર. અને કલિંગ યુદ્ધ કયા અભિલેખની અંદર છે, તો કે 13મા અભિલેખની અંદર. તો આ જે પશુબલિ નિંદા, ધમ્મઘોષ નીતિ અને કલિંગ યુદ્ધ 3 પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે પ્રશ્નો, તો આ પણ ખાસ ધ્યાને રાખજો. અને 14મા અભિલેખની અંદર જનતાને ધાર્મિક જીવન વ્યતીત કરવાનું કહે છે, એટલે કે જે છેલ્લો અભિલેખ પોતે લખાવે છે એની અંદર પોતે શું કરે, શું વર્ણન કરે છે, તો કે જે જનતા જે છે, જે લોકોને શું કહે છે, તો કે ધાર્મિક જીવન જીવવાનું કહે છે. ત્યારબાદ એના 7 સ્તંભ લેખ છે, તો એ પણ જોઈ લઈએ. સૌ પ્રથમ છે પ્રયાગ સ્તંભ લેખ. તો પ્રયાગ સ્તંભ લેખ જે છે એટલે કે પ્રયાગ પ્રશસ્તિ આપણે જેને કહીએ છીએ, કોણ લખે છે, તો કે હરિસેન. પ્રયાગ પ્રશસ્તિ કે તો કોણ લખે છે, હરિસેન લખે છે. તો આ પ્રયાગ સ્તંભ લેખ જે છે એની સ્થાપના ક્યાં કરવામાં આવે છે, કે કૌશાંબીમાં કરવામાં આવે છે, પરંતુ હાલ ક્યાં છે એ તો કે પ્રયાગરાજની અંદર છે. એટલે કે આની સ્થાપના કૌશાંબીમાં થાય છે, પરંતુ ત્યારબાદ અકબર જે છે એને પ્રયાગરાજમાં લઈ આવે છે, એટલે કે પ્રયાગ સ્તંભ લેખ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું નામ છે દિલ્હી ટોપરા અભિલેખ. આ દિલ્હી સ્તંભલેખ જે છે, દિલ્હી ટોપરા સ્તંભલેખ, એ કોણ લઈ આવે છે, સ્થાપના ટોપરાની અંદર થાય છે, પરંતુ જે ફિરોજ શાહ તુગલક જે છે એને ક્યાં લઈ આવે છે, તો કે દિલ્હીની અંદર લઈ આવે છે. જે દિલ્હી સ્તંભ કહીએ છીએ ને, જેને હજુ સુધી કાટ લાગ્યું નથી એ જ. ત્યારબાદ છે લોરિયાના અંદર, ક્યાં આવેલું છે, તો કે બિહારની અંદર. રામપુર સ્તંભલેખ કે તો બિહારની અંદર, અને કૌશાંબી કે તો એ રાણીનો અભિલેખ જે કહેવામાં આવે છે. તો આટલી માહિતી એની અંદર દિલ્હી ટોપરા અને પ્રયાગ સ્તંભ ખાસ યાદ રાખવાના છે. પ્રયાગ સ્તંભની અંદર જો સ્થાપના કે તો કૌશાંબીમાં, પરંતુ હાલ ક્યાં છે, તો કે પ્રયાગરાજમાં. કોણ લઈ આવે છે, અકબર. ત્યારબાદ દિલ્હી ટોપરા છે, સ્થાપના ટોપરામાં થાય છે, પરંતુ ફિરોજ શાહ તુગલક ક્યાં લઈ આવે છે, તો દિલ્હી લઈ આવે છે. હવે ત્યારબાદ છે 3 સ્તૂપ છે. સૌ પ્રથમ છે સાંચીનો સ્તૂપ, ક્યાં આવેલું છે, તો કે મધ્યપ્રદેશની અંદર. રૂમેનદઈ ક્યાં આવેલું છે, તો કે નેપાળની અંદર. અને સારનાથ કે તો ક્યાં આવેલું છે, ઉત્તર પ્રદેશની અંદર. તો આ 3 સ્તૂપ પણ ખાસ યાદ રાખવાના છે. સાંચીનો સ્તૂપ તો ઘણી વખત પૂછાઈ ગયેલ છે પરીક્ષાની અંદર. ક્યાં આવેલું છે, તો કે મધ્યપ્રદેશમાં. રૂમેનદઈ ખાસ યાદ રાખવાનું છે, નેપાળ. અને સારનાથ કે તો ઉત્તર પ્રદેશ. અશોકે પાલી ભાષાને રાજકીય ભાષા જાહેર કરી હતી. તો આ પણ પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે પાલી ભાષાને રાજકીય ભાષા કોણે જાહેર કરી હતી, તો અશોકે. અથવા તો અશોકે કઈ ભાષાને રાજકીય ભાષા જાહેર કરેલ છે, તો કે પાલી ભાષા આવશે. અને એની મુદ્રા જે કે તો કયું હતું, તો કે પણ એની મુદ્રા હતી યણ. ત્યારબાદ છે એના અધિકારીઓ. હવે અશોકના સમયની અંદર જે અધિકારીઓ છે એમાં સૌ પ્રથમ છે સમાહર્તા. સમાહર્તા એટલે રાજસ્વ, એટલે કોના માટે, તો કે મહેસૂલ. આજના સમયે જે મહેસૂલી પ્રથા જે કહેવામાં આવે છે, મહેસૂલ ઉઘરાવવું, એ કોનું કામ હતું, તો કે સમાહર્તાનું. ત્યારબાદ છે સન્નિધાતા. જે સન્નિધાતા છે એ કોણ છે, તો કે કોષાધ્યક્ષ છે. ત્યારબાદ છે સીતાધ્યક્ષ. તો સીતાધ્યક્ષ ક્યાં છે, તો કે રાજકીય ભૂમિથી આવકની જાણકારી રાખે તે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું કે ભૂમિ માટે કે અથવા તો કૃષિ માટે જો કે તો કયા આવશે, સીતાધ્યક્ષ આવશે. ત્યારબાદ છે પ્રદેષ્ટા.
પ્રતિષ્ઠા કે તો ફોજદારી મામલા સંભાળે છે. ત્યારબાદ જે પણ્યાધ્યક્ષ કે તો વાણિજ્ય માટે પણ્યા વાણિજ્ય અણણ ઉપરથી યાદ રાખવાનું છે. પણ્યાધ્યક્ષ કે તો વાણિજ્ય, પ્રતિષ્ઠા કે તો ફોજદારી મામલા સંભાળે છે. ત્યારબાદ જે તીર્થ કે તો સૌથી શીર્ષ અધિકારી કે તો કોણ કહેવાતા તો કે મહામાત્ર કહેવાય છે. સૌથી શીર્ષ અધિકારી મહામાત્ર છે. અને નાયક કોને કહેવામાં આવે છે તો કે યુદ્ધ ક્ષેત્રમાં સેનાનું નેતૃત્વ કરવાવાળો કોણ છે તો કે નાયક છે. હવે જુઓ, આ જે અશોકના જે અધિકારીઓ છે એમાં સૌથી ઉપરી સ્થાન કોને આપવામાં આવ્યું છે તો કે તીર્થને આપવામાં આવ્યું છે. અને કોને કહેવાતા તો કે મહામાત્ર જે હતા એને કહેવામાં આવતું. અને નાયક કોના માટે છે કે સેનાનું નેતૃત્વ કરે એને નાયક કહેવાય. ત્યારબાદ જે અશોક જે છે એને ઉત્તરાધિકાર કોને આપે છે તો કે જે કૃણાલ છે, કૃણાલને એને ઉત્તરાધિકારી બનાવે છે. અને ત્યારબાદ જે અંતિમ શાસક, જે મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ છે તો કે બૃહદત્ત છે. અને બૃહદત્તનો સેનાપતિ કોણ હોય છે તો કે પુષ્યમિત્ર શૃંગ હોય છે. અને એ શું કરે છે, શૃંગ શું કરે છે, પુષ્યમિત્ર શૃંગ જે છે એ બૃહદત્તની હત્યા કરે છે. અને પછી પોતે કયા વંશની સ્થાપના કરે છે તો કે શૃંગ વંશની સ્થાપના કરે છે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. હવે અહીંથી મૌર્યકાળ પૂરો થાય છે. તો આમ જો જોવા જઈએ તો મગધ સામ્રાજ્યની અંદર જેટલા વંશ થઈ ગયા એ પૂરા થાય છે. અને હવે તો નાયક જે છે યુદ્ધ ક્ષેત્રમાં સેનાનું નેતૃત્વ કરવાવાળો છે એને શું કહેવામાં આવે છે, નાયક કહેવામાં આવે છે. ત્યારબાદ છે અશોકનો ઉત્તરાધિકાર. હવે અશોકનો ઉત્તરાધિકારી કોને બનાવવામાં આવે છે તો કૃણાલને બનાવવામાં આવે છે. એનો જે અંતિમ શાસક છે કોનો તો કે જે મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક છે કોને કહેવામાં આવે છે તો કે બૃહદત્તને કહેવામાં આવે છે. અને બૃહદત્તનો જે સેનાપતિ છે એ કોણ છે તો કે પુષ્યમિત્ર શૃંગ છે. એ બૃહદત્તનો જે સેનાપતિ છે એ પુષ્યમિત્ર શૃંગ એ શું કરે છે તો કે બૃહદત્તની હત્યા કરે છે. અને ત્યારબાદ પોતે જે છે તો કે શૃંગ વંશની સ્થાપના કરે છે. તો હવે અહીંયા જે આપણે મગધ સામ્રાજ્યની અંદર સૌપ્રથમ જોયું કે આના જે ગણરાજ્યો હતા એ જોયા. ત્યારબાદ મગધ સામ્રાજ્યની અંદર જે હસના મના છે એ જે ટ્રીક જે છે આપણી એ પ્રમાણે જે 4 વંશ છે કે હર્યકવંશ, પછી હર્યકવંશ, પછી શિશુના નાગવંશ, પછી નંદવંશ અને પછી કયું આવે તો કે મૌર્યવંશ. તો જે મૌર્યકાળ જે કે એ પૂરું થાય છે. અને હવે પછી જે શરૂ થશે કયો આવશે તો કે મૌર્યોત્તર કાળ આવશે. તો એની અંદર સૌ પ્રથમ કયું આવશે તો કે શૃંગ વંશ આવશે. કોણ સ્થાપના કરે છે તો કે પુષ્યમિત્ર શૃંગ કરે છે. તો મૌર્યોત્તર કાળની અંદર પણ શૃંગ વંશ, કર્મ વંશ અને સાતવાહન વંશ એ 3 આવે છે. એ કોણ હોય છે તો કે બ્રાહ્મણ હોય છે. અને ત્યારબાદ આપણે ગુપ્ત વંશ પણ જોઈશું. અને અમુક જેટલા પણ હવે વંશ જે બાકી રહ્યા છે એ હવે આગળના લેક્ચરની અંદર આપણે કવર કરી લઈશું. તો આજે આપણે લેક્ચરને એટલા સુધી જ રાખીએ છીએ. હજુ પણ આની અંદર કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો આપણે બીજા લેક્ચરની અંદર કવર કરી લઈશું. આ સિવાય પોલીસ અને PSI માટે જેટલી પણ માહિતી આપણે ઉપયોગી જે લેક્ચરની અંદર જેટલું પણ ઉપયોગી થશે એ તમામ વસ્તુ આપણે કવર કરી લેવાની છે. અને GK GSની સાથે સાથે આપણે ગુજરાતી વ્યાકરણ પણ ચાલુ છે. તો એ પણ જોઈ લેવું. અને ત્યારબાદ GK GSની જે શોર્ટ ટ્રીક છે તો એના પણ આપણે શોર્ટ વિડીયો અપલોડ કરેલ છે. તો એ પણ તમારે ખૂબ જ ઉપયોગી થશે યાદ રાખવા માટે. તો એ પણ જોઈ લેવું. તો આઈ હોપ કે તમને દરેકને સમજાયું હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને તેમને પણ આ જે સિરીઝ ચાલી રહી છે એનો લાભ થાય અને તમારી સાથે સાથે તમારા મિત્રો પણ પોલીસ અથવા તો PSI બની શકે. જય હિન્દ, જય ભારત.